સરથાણા પોલીસ મથકમાં પરવાનગી વગર રેલી કાઢવાના ગુનામાં હાર્દિક પટેલને કોર્ટે નિર્દોષ છોડી મુક્ત હુકમ કર્યો છે। વર્ષ 2017માં સરથાણા પોલીસ મથક વિસ્તારમાં પરવાનગી વગર કાઢવામાં આવેલી રેલી મામલે પાટીદાર અનામત આંદોલનના કન્વીનર અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો, જે ગુનામાં કોર્ટમાં પુરાવો તથા બંને પક્ષોની દલીલો પૂર્ણ થતાં શુક્રવારે ચુકાદો આવ્યો હતો, જેમાં કોર્ટ દ્વારા હાર્દિક પટેલને નિર્દોષ છોડી મુક્ત હુકમ કર્યો હતો। એક કેસની અંદર આજે નિર્દોષ છોડ્યા છે। અમે ખાલી એટલું જ કહી શકીએ કે સત્યનો હંમેશા વિજય થતો હોય છે અને માનનીય ન્યાય કોર્ટ ઉપર અમને ભરોસો હતો કે થોડોક સંઘર્ષ કરીને પણ જે અમારા વકીલશ્રીઓ હતા માની યશવંતભાઈ વાળા અને રમેશભાઈએ યોગ્ય કાયદાની પ્રક્રિયામાં દલીલો કરીને અને જે ફેક્ટ હતું એ માન્ય કોર્ટ સામે મૂક્યું છે અને આજે માન્ય કોર્ટે અમને નિર્દોષ છોડ્યા છે। હું માન્ય કોર્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। સીજે ચાવડાએ જે રીતે રાજીનામું આપ્યું છે, શું કહેશો? દેખો, કોંગ્રેસની અંદર સતત લોકો ગુંગળામણ સહન કરી રહ્યા છે ને એના જ કારણે અનેક લોકો વિકાસના માર્ગની અંદર સહયોગ આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે। લગભગ 550 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બની રહ્યું છે, વિકાસના કામો ખૂબ ગતિથી ચાલી રહ્યા છે, તો સ્વાભાવિક છે કોંગ્રેસના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈને આ વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવવા માંગે છે। કોંગ્રેસમાં હવે 15 જ ધારાસભ્ય રહ્યા છે। દેખો, 15 ધારાસભ્યો જ કોંગ્રેસની પાસે છે એનો મતલબ એવો છે કે ગુજરાતની જનતાએ સ્પષ્ટ જનાદેશ માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને આપ્યો હતો। જે લોકોએ પણ કોંગ્રેસના ધારાસભ્યો જીતાડ્યા હતા પરંતુ ત્યાં કોઈપણ પ્રકારના વિકાસના કામો નથી થતા, કોંગ્રેસ કોઈપણ પ્રકારના વિકાસના કામોમાં મદદ નથી કરતી, એટલા માટે કોંગ્રેસના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના સાથે રહીને મજબૂતાઈથી વિકાસના કામો કરવા માંગે છે। વડોદરાની ઘટના અંગે હાર્દિકભાઈ હવે હજુ મારી ઉપર 9 કેસ બાકી છે અને એમાં કોઈ પણ કેસ પાછો નહીં, પરંતુ કાયદાની પ્રક્રિયામાં કોર્ટમાં જ હું કેસને સંપૂર્ણપણે મારા તરફીમાં નિર્ણયો આવે એ પ્રકારે અમારા વકીલો દ્વારા કાયદાકીય લડાઈ લડતા હોય। વડોદરાની ઘટનાને લઈને શું કહેશો? વડોદરાની ઘટના ખૂબ જ દુઃખદ છે। જે માએ પોતાના દીકરા ગુમાવ્યા હોય, સ્વાભાવિક છે એના ઉપર શું વીતતી હશે એ આપણે બધા જાણતા હોઈએ છીએ। ભગવાને એમની પવિત્ર આત્માને શાંતિ આપે ને એમના માતા પિતાને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। આવી ઘટના આપણા તમામના હૃદયોને હંમેશા કાપી દેતી હોય છે। ભગવાન આવી ઘટનાઓથી આ ગુજરાતને દૂર રાખે એવી પ્રાર્થના કરું છું। હિન્દી હવે હિન્દી આજ કે ચુકાદો